દેશના 4 રાજ્યોની સરહદે આવેલા મ્યાનમારને સીલ કરવાના કેન્દ્રના નિર્ણયને કારણે પર્વતો અને ઘાટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, જેને લઈ ઘાટીના લોકો ખુશ છે તો પહાડ પરના લોકોમાં વિરોધ છે। ત્યારે મિઝોરમ અને નાગાલેન્ડના સીએમએ પણ વિરોધ કર્યો છે। મૈતેઈ સમુદાયના સંગઠન કોકોમી સહિત ઘાટીના સંગઠનોનું કહેવું છે કે આનાથી તોફાની તત્વોની હિલચાલ બંધ થશે અને સરહદો સુરક્ષિત થશે। ત્યારે મણિપુરમાં ચાલી રહેલ હિંસક સંકટના મૂળમાં મ્યાનમારમાંથી થઈ રહેલી હિજરત છે તો હોવાનું કોકોમીના પ્રવક્તા ખોરાઈઝમ અથોવાએ જણાવ્યું હતું। તો બીજી તરફ મિઝોરમના મુખ્યમંત્રી લલ્હુદુહોમાનું કહેવું છે કે સરહદની બંને બાજુ રહેતા મિઝો જો ચીન સમુદાયને આ વિસ્તારમાં ફરતા અટકાવી શકાય નહીં। તેઓ બ્રિટિશ શાસન દરમિયાન એકપક્ષીય રીતે નિર્ધારિત સીમાઓને સ્વીકારતા નથી। આ દરમિયાન નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી નાગાલેન્ડની વાત છે ત્યાં સુધી નાગાઓ સરહદની બંને બાજુ રહે છે। કેન્દ્રએ નિર્ણયનો અમલ કરતા પહેલા સાર્વત્રિક રીતે સ્વીકૃત ફોર્મ્યુલા બનાવવી જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।